કચ્છમાં શિક્ષકોની ભરતી માટે વારંવાર રજૂઆતો કર્યા છતાં સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાન નથી દેતી. સરકાર આંખ આડા કાન કરી રહી છે. ત્યારે કચ્છ જિલ્લા NSUI દ્વારા ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને શિક્ષકોની ભરતી કરે તે માટે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે અને તાત્કાલિક ધોરણે સરકાર ભરતી કરે તેના માટે ભગવાન શંકરને પ્રાર્થના કરી હોમ હવન કરવામાં આવ્યું હતું. સરકારને વારંવાર રજૂઆતો તેમજ અનેકવાર વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું અને જનતાને માત્ર લોલીપોપ આપી રહી છે. ત્યારે હવે તો સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેના માટે હવન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કચ્છના 6 ધારાસભ્ય અને 1 સાંસદ જો શિક્ષકની ભરતી ન કરી શકતા હોય તો તમામે રાજીનામું આપી દેવું જોઈએ તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું. અનોખા વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમ ગઢવી, તાલુકા પંચાયતના સદસ્ય આચાર્ય ગઢવી, સુરેન્દ્રસિંહ ઝાલા, અલ્તાફ, NSUIના નિખિલ ઝુવર, તુષાર મોથારિયા, વિવેકસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસના ભરત પાતારિયા, હરેશ મોથારિયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ કચ્છ જિલ્લા NSUI દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે હોમ હવન કરી ભગવાને સદબુદ્ધિ આપે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને તે માટે હોમ હવનનું કરવામાં આવ્યો. કારણ કે વિદ્યાર્થીઓના હિત માટે વારંવાર રજૂઆત કરી છે કે શિક્ષણની ભરતી કરો, પરંતુ વારંવાર વિરોધ પ્રદર્શન, વારંવાર રજૂઆત કરવા છતાં સરકારનું પેટનું પાણી નથી હલતું. સરકારને કોઈ પડી નથી વિદ્યાર્થીઓની. ત્યારે આજરોજ શ્રાવણ મહિનાની શરૂઆતમાં અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળી ભગવાન શંકરને પ્રાર્થના કરી છે અને હવન કર્યો છે કે હવે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને જેમ બને એમ વહેલી તકે શિક્ષકોની ભરતી કરે અને ખાસ કચ્છ વિસ્તાર માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતી માટે માત્ર ને માત્ર સરકાર લોલીપોપ જ આપી રહી છે. ત્યારે સરકાર અને તમામ ધારાસભ્યોને પણ હું કહેવા માંગુ છું, જો તમે કચ્છના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ભરતી ના કરાવી શકતા હોય તો તમને બધાને રાજીનામા આપી દેવા જોઈએ.